હનુમાનજીની દૈવી હાજરીના 7 સંકેત જે બતાવે છે કે તેઓ રોજ તમારા ઘેર આવે છે। હા બાપુ, શું તમે આ સંકેતો જાણો છો? ખરેખર, જ્યારે કોઈ ભક્ત પૂરી સચ્ચાઈથી હનુમાનજીનું નામ લે છે, મનથી નમન કરે છે અને તેમના સામે દીવો લગાવે છે, તો હનુમાનજી ફક્ત મંદિરમાં જ નહીં, પણ ભક્તના ઘરના દરેક ખૂણામાં, તેના મનના ઊંડાણમાં એક અદૃશ્ય રક્ષણકવચ બનાવી પોતાની હાજરી બતાવે છે। હા બાપુ, આ બધું થાય છે આપણા રોજિંદા જીવનની હડબડ અને અજાણપણા વચ્ચે। આપણને તેમના આવવા ઓળખવામાં થોડી તકલીફ થાય છે, પણ તેઓ નાના નાના સંકેતોથી પોતાનો પ્રેમ, શક્તિ અને કૃપા બતાવે છે। અને જો આ સંકેતો તમારા ઘરે વારંવાર જોવા મળે તો સમજી લો કે વિર્વનાર બજરંગબલી, જે અષ્ટસિદ્ધિઓ અને નિધિઓના દાતા છે, રોજ તમારા ઘરે આવી રહ્યા છે, તમારું રક્ષણ કરી રહ્યા છે અને તમારા જીવનમાં અદ્ભુત બદલાવ લાવી રહ્યા છે। તો ચાલો પ્રિય ભક્તો, આ 7 દિવ્ય સંકેતોની વાત કરીએ જે તેમની હાજરીનો પુરાવો આપે છે। હા ભાઈ, પ્રથમ સંકેત ત્યારે દેખાય છે જ્યારે સવારના ઠંડા વાતાવરણમાં કે સાંજના શાંત સમયે ઘરના તુલસીના છોડ કે અન્ય વાવટ પાસે હળવો પવન ફૂંકે અને એવું અવાજ આવે કે જાણે નાની ઘંટડીઓ ઝંપલાઈ રહી હોય। હા ભક્તો, આ એક દિવ્ય નિશાન છે કે હનુમાનજી તમારા ઘરની આસપાસ ફરતા હોય અને તેમની આ નરમ હાજરી ઘરમાં શાંતિ લાવે છે। એવું લાગે કે કોઈ પવિત્ર શક્તિ તમારા ઘરના દરવાજા પાસે આવી રહી હોય। હા ભક્તો, આ સંકેત એ વાતની ખાતરી આપે છે કે જ્યાં ભક્તિનો નાદ વાગે છે ત્યાં હનુમાનજીની હાજરી જરૂર હોય છે। ભક્તો, બીજો સંકેત ત્યારે મળે છે જ્યારે તમે ઘરમાં પ્રગટાવેલો દીવો લાંબા સમય સુધી હવામાં બળતો રહે, જોવા વગર પણ શાંતિ રહે, જાણે કોઈ અદૃશ્ય હાથ તેની દીવોની લાઇટને સ્થિર રાખતો હોય। હા ભક્તો, આ દીવાની નિર્મળ લાઇટ એ સંકેત છે કે હનુમાનજી તમારા ઘરના આંગણામાં બિરાજમાન છે। તેઓ નેગેટિવ શક્તિઓને દૂર રાખે છે અને તમારા ઘરને પોતાની દિવ્ય ઉર્જાથી ભરપૂર કરે છે। ભક્તો, આ સ્થિર દીવો તેમની શક્તિનું પ્રતીક છે જે તમારા જીવનને પ્રકાશિત કરે છે। સાથે જ, ત્રીજો સંકેત એ છે કે જ્યારે ઘરમાં અચાનક ચંદન ગગડવાનો કે ફૂલોની દિવ્ય સુગંધ ફેલાય, જેને કોઈ દેખાતું કારણ ન હોય, આ સુગંધ એક પવિત્ર સંકેત છે કે હનુમાનજીની હાજરી તમારા ઘરમાં છે। ઘરમાં સુગંધ ફેલાઈ રહી છે અને આ સુગંધ ઘરના વાતાવરણને સફાઈ કરે છે, મનને શાંતિ આપે છે અને એક અનોખી ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમને દિવ્યતાથી જોડે છે। જ્યારે ભક્તો આ સુગંધ નિયમિત અનુભવે ત્યારે સમજજો કે હનુમાનજી તમારા ઘરને પોતાનું આધ્યાત્મિક સ્થાન બનાવી ચૂક્યા છે। હા પ્રિય ભક્તો, ચોથો સંકેત ત્યારે આવે છે જ્યારે તમે હનુમાન ચાલીસા, રામ નામ કે સુંદરકાંડનો પાઠ કરો છો અને તમારા શરીરમાં એક અજાણો રોમાંચ થાય, આંખોમાં આંસુ આવે અને હૃદયમાં શાંતિ ઉતરે। આ એક દિવ્ય અનુભૂતિ છે જે દર્શાવે છે કે હનુમાનજી તમારી ભક્તિ સ્વીકારી લીધી છે। સાંભળવા માટે તમારી નજીક હંમેશા કોઈ હાજર રહે છે અને તે ભક્તની બાજુમાં બેસે છે જે નિર્ભય દિલથી તેમનું નામ લે છે। ભક્તો, આવી ક્ષણોમાં તમે સમજો કે તમે એકલા નથી, પણ એક દૈવી શક્તિ તમારું સાથ આપી રહી છે। હા પ્રિય મિત્રો, પાંચમો સંકેત ત્યારે જોવા મળે છે જ્યારે તમારા ઘરના આજુબાજુ ખાસ પક્ષીઓ જેમ કે ચકલી, કબૂતર કે ક્યારેક વાંદરા બિનકારણ બારી પર બેસી જાય કે આંગણામાં ફરવા આવે। આ પ્રાણીઓ હનુમાનજીની શક્તિ સાથે જોડાયેલા હોય છે અને તેમનું આવવું એ બતાવે છે કે તમારું ઘર હવે એક પવિત્ર જગ્યા બની ગયું છે જ્યાં દૈવ શક્તિઓ સતત પ્રવાહમાન હોય છે અને આવા નાના પણ મહત્વના સંકેતો મળે છે। હનુમાનજીની હાજરીનો પુરાવો છે અને ભક્તો માટે છઠ્ઠો સંકેત એ છે કે જ્યારે તમે હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર સામે દીવો બળાવો અને અચાનક તે દીવો ઊંચો જળે, જાણો કે તેની આસપાસ પ્રકાશનો ઘેરાવો બની ગયો હોય, તો આ એક શક્તિશાળી નિશાન છે કે હનુમાન જ તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે। તેમની હાજરી છે તમારું મન સાંભળી રહ્યું છે। હા પ્રિય ભક્તો, જ્યારે તમારું ઘર દિવ્ય ઉર્જાથી ભરાઈ જાય ત્યારે આ સાતમો અને સૌથી ગહન સંકેત છે કે જ્યારે ઘરમાં મોટી મુશ્કેલી આવે અને અંતિમ ક્ષણે કોઈ અંધારી, જ્યારે મદદ માટે કોઈ રસ્તો કે અચાનક કોઈ ચમત્કારિક ઉકેલ મળે, તો એ હનુમાનજીની અદૃશ્ય કૃપા હોય છે। હનુમાનજી દરરોજ તમારા ઘરની મુલાકાત લે છે, તમારું રક્ષણ કરે છે, પરિવારને સુરક્ષિત રાખે છે અને મુશ્કેલીઓ દૂર કરે છે। ઘણા ભક્તોએ અનુભવ્યું છે કે જ્યારે તેમણે જય શ્રી રામ કે જય બજરંગબલીનો જાપ શરૂ કર્યો, ત્યારે ઘરમાં શાંતિનો સામનો થયો, મન હળવું થયું અને ચહેરા પર સ્મિત ફરી આવ્યું।
ભક્તો માટે આ કોઈ સાદો સંયોગ નથી, પણ હનુમાનજીની હાજરીનો અનુભવ છે. ઘણા ભક્તોએ કહ્યું છે કે જ્યારે તેઓ રાત્રે એકલા હનુમાન ચાલીસાનું પાઠ કરતા, ત્યારે તેમને એવું લાગતું કે કોઈ તેમના સામે ઊભો છે, તેમની રક્ષા કરે છે. અને આ અનુભવ એક કે બે વાર નહીં, પણ બહુ વખત થયો કે તેમને પૂરી ખાતરી થઈ કે હનુમાનજી રોજ તેમની ઘરમાં આવે છે. આ સિવાય કેટલાકે કહ્યું કે જ્યારે તેઓ મંગળવાર અને શનિવારે નિયમિત જાપ કરવાનું શરૂ કર્યું, તો ઘરમાં ઝઘડા, તણાવ અને નકારાત્મક ઊર્જા ધીમે ધીમે ઓછી થઈ ગઈ અને જીવનમાં નવી ઊર્જા અને આશા આવી. તો આ બધું હનુમાનજીની કૃપાનું પરિણામ છે, જેઓ ભક્તિના બોલાવે અને પોતે પધારે છે અને દરેક અંધકાર દૂર કરે છે. જી હા, પ્રિય ભક્તો, હનુમાનજીને મૂંગા મંદિર કે ભવ્ય વિધિની જરૂર નથી, તેમને ફક્ત શુદ્ધ મન અને અતૂટ શ્રદ્ધા જોઈએ. જો તમે દર મંગળવાર કે શનિવારે નાનકડો દીવો પ્રગટાવો, તુલસીને પાણી ચઢાવો અને હનુમાન ચાલીસા કે રામ નામનો જાપ કરો, તો હનુમાનજી તમારા ઘરના દરેક ખૂણામાં હાજર રહેશે. જ્યારે તમે દિવ્ય સુગંધ, સ્થિર દીવો, રોમાંચનો અનુભવ, પક્ષીઓની હાજરી કે અદૃશ્ય મદદ જેવા સંકેતો જુઓ, તો સમજજો કે હનુમાનજી તમારી પાસે છે, તમારી રક્ષા કરે છે અને તમારી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છે. હા ભક્તો, આ સંકેતો ઓળખવાથી તમારું જીવન ભયમુક્ત બની જશે, નિરાશાને બદલે આશા જાગશે અને અસુરક્ષાને બદલે દિવ્ય રક્ષણનો અનુભવ થશે. હનુમાનજી ફક્ત દેવતા નથી, નહીં પણ હનુમાનજી ભક્તના સૌથી મોટા સાથી, રક્ષક અને ગાઈડ છે. રોજ સવારે એક દીવો જલાવો અને જય બજરંગબલી બોલો, અને માનજો કે તેમની કૃપા તમારા ઘરમાં આવી ગઈ છે. કારણ કે જ્યાં હનુમાનજી હોય ત્યાં નકારાત્મકતા, ડર કે દુઃખ ટકી શકે નહીં. ઘણા ભક્તોએ તો અનુભવ્યું છે કે જ્યારે તેઓ મુશ્કેલ સમયે હનુમાનજીનું નામ લીધું, ત્યારે અચાનક અંદરથી એક અજાણી શક્તિ ઉઠી, જાણે કોઈએ પીઠ પર હાથ મૂકી અને કહ્યું હોય, ડરવાનું નથી ભક્તો. આ તે દિવ્ય શક્તિ છે જે હનુમાનજીની હાજરીથી જ આવે છે. આ ઉપરાંત કેટલાકે કહ્યું કે જ્યારે તેઓએ હનુમાનજીની મૂર્તિ સામે રડતા રડતા પ્રાર્થના કરી તો એવું લાગ્યું કે કોઈએ તેમને ગળામાં વાળીને શાંતિ આપી. અને આ બધું એ વાતનો સાક્ષાત પુરાવો છે કે હનુમાનજી રોજ તમારા ઘરે આવે છે, તમારા દુઃખને પોતાના ખભે ઉઠાવે છે. હા પ્રિય ભક્તો, બીજું સંકેત એ છે કે જ્યારે ઘરમાં નિયમિત પૂજા થાય તો લાલ ફૂલ, સિંદૂર કે નારંગી રંગની વસ્તુઓ વારંવાર દેખાય છે. આ રંગો હનુમાનજીની શક્તિના પ્રતીક છે. તેમની હાજરીથી ઘર આ રંગોથી ઝળહળતું રહે છે. ઘણા ભક્તોના ઘરમાં સિંદૂર ક્યારેય સૂકતું નથી, દીવાને લવ હવામાં ડગમગતું રહે છે અને દરરોજ સવારે હૃદય શાંતિથી ભરાઈ જાય છે. આ ઉપરાંત હનુમાનજીની હાજરીવાળા ઘરે સારા સપના આવે છે, જેમાં રામદરબાર, હનુમાનજીનું રૂપ, લાલ ઝંડો કે મંદિરની આંગણું દેખાય, તો એ સપનું એક દિવ્ય સંદેશ છે. એ બતાવે છે કે હનુમાનજીએ તમારું ઘર પોતાનું ઘર સમજી લીધું છે. અને સૌથી મોટું સંકેત એ છે કે મનમાં ભયનો અંત થયો છે. હા, જ્યાં હનુમાનજી રોજ આવે છે, ત્યાં કોઈ પણ નકારાત્મક શક્તિ ટકી શકતી નથી. તેમની હાજરી એ એવો દિવ્ય કવચ છે, જે દેખાતું નથી પણ ખૂબ જ શક્તિશાળી હોય છે. તેથી જો તમે નિયમિત જય બજરંગબલી બોલતા રહો અને રાત્રે એકલા હોવા છતાં શાંતિ અનુભવતા રહો, તો સમજી લો કે હનુમાનજી તમારા ઘરમાં હાજર છે. હનુમાનજી બિરાજે છે અને ઘણા ભક્તોએ કહ્યું કે જ્યારે તેમના મુશ્કેલીઓ દૂર થઈ તો તેમને સમજાયું કે આ કોઈ જાદુ નથી, પણ હનુમાનજીની કૃપા છે, જે દરરોજ તેમના ઘરે આવીને માર્ગદર્શન આપે છે. તો પ્રિય ભક્તો, જો તમે આવી વસ્તુઓ જુઓ જેમ કે શાંતિ ભરેલું વાતાવરણ, દિવ્ય સ્પર્શ, બાળકોની મીઠી હાસ્ય, સિંદૂરની ચમક, શુભ સપનાઓ કે મુશ્કેલીમાં મળેલી મદદ, તો હનુમાનજીનો આભાર માનજો અને વધુ ભક્તિથી હનુમાનજીનું સ્વાગત કરજો. સાથે જ દર મંગળવાર અને શનિવારે દીવો લગાડજો, હનુમાન ચાલીસા વાંચજો અને રામ નામનો જાપ કરજો, કારણ કે આ નાની ભક્તિ તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે અને હનુમાનજીની હાજરી અનુભવાશે. કોઈ અંધારું ક્યારેય ટકી શકતું નથી, કારણ કે જે જગ્યા પર પ્રકાશ આવે છે ત્યાં જીવનના બધા પગલાં ચમત્કારથી ભરાય છે. હનુમાનજીને બોલાવવા માટે કોઈ ખાસ ભવ્ય આયોજનની જરૂર નથી, ફક્ત એક નિષ્ઠાવાન અને શુદ્ધ દિલ જોઈએ. જ્યારે તમે જય બજરંગબલી બોલાવશો, ત્યારે હનુમાનજી તરત જ તમારા ઘરમાં પધારી જાય છે. તેઓ તમારી આસપાસ રક્ષણનું કવચ બનાવે છે અને તમારા જીવનને યોગ્ય માર્ગદર્શન આપે છે. તો જો તમારા ઘરમાં સ્થિર દીવો, દિવ્ય સુગંધ,
રોમાંચક લાગણીઓ, શુભ સપના, ભયનો અંત અથવા કોઈ ચમત્કારિક સમાધાન થાય તો સમજજો કે હનુમાનજી તમારા ઘરને પોતાનું સ્થાન બનાવી લીધું છે. નિવાસસ્થાન બનાવી દીધું છે એટલે હવે તમારી જ જવાબદારી છે કે તેમની કૃપા સચ્ચાઈથી સ્વીકારો અને સાથે જ દર મંગળવાર અને શનિવારે દીવો બતાવ. ઓ તુલસીને પ્રણામ કરો, હનુમાન ચાલીસા અને રામ નામને તમારા જીવનનો આધાર બનાવો. તો પ્રિય ભક્તો, આજે જ સવારે કે સાંજે એક દીવો બતાવો અને હનુમાનજીનું નામ લો અને જોયો કે તમારું ઘર કેવી રીતે દિવ્યતાથી ભરાઈ જશે. તમારી સમસ્યાઓ આપોઆપ હલ થઈ જશે અને જીવનમાં શક્તિ અને વિશ્વાસથી ભરપૂર ઉઠશો. કારણ કે હનુમાનજી ફક્ત દેવતા નથી, પણ તેઓ ભગતના સૌથી વફાદાર સાથી, રક્ષક અને પ્રેરણા છે. તેમની સાથે કોઈ ક્યારેય એકલા નથી કોઈ. તો જો તમને આમાંથી કોઈ એક પણ ચિહ્ન અનુભવાય તો કોમેન્ટમાં લખો, જય બજરંગબલી, અને તમારી ભક્તિ દર્શાવો. આ દૈવી જ્ઞાન વધુ ભક્તો સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ ગુજરાતી સ્ટોરી વાસ્તુ ને સબસ્ક્રાઇબ કરો. પ્રિય ભક્તો, જય શ્રીરામ અને જય હનુમાનના જોરદાર ઉદ્ઘોષ સાથે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રકાશ ફેલાવો, કારણ કે જ્યાં હનુમાનજી હોય ત્યાં અંધારું રહેતું નથી. જય બજરંગબલી, જય શ્રીરામ, જય સિયારામ.